સંયોજક ઇલેક્ટ્રોન અને સંયોજકતા, વેલન્સ ઇલેક્ટ્રોન્સ એન્ડ વેલન્સી. સંયોજક ઇલેક્ટ્રોન અને સંયોજકતા શું બંને એક જ છે? બંને સાંભળવામાં તો એક જેવા લાગે છે, પરંતુ તેના અર્થ થોડા જુદા છે. ચાલો તેને સમજીએ. દરેક પરમાણુના કેન્દ્રમાં હોય છે નાભિક અને તેની આસપાસ અલગ અલગ કક્ષાઓમાં ફરે છે ઇલેક્ટ્રોન. આમાંથી સૌથી બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન બહુ વિશેષ હોય છે, કારણ કે કોઈ પણ રાસાયણિક પ્રતિક્રિયામાં તે જ ભાગ લે છે. તેથી પરમાણુના રાસાયણિક ગુણધર્મો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર આધારિત હોય છે. બાહ્ય કક્ષાના આ જ ઇલેક્ટ્રોનને કહેવામાં આવે છે સંયોજક ઇલેક્ટ્રોન, એટલે કે વેલન્સ ઇલેક્ટ્રોન્સ. હવે કેટલાક ઉદાહરણ જોઈએ. હાઇડ્રોજન, તેની પહેલી કક્ષા જ તેની બાહ્ય કક્ષા છે અને તેમાં છે એક ઇલેક્ટ્રોન, તો સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 1. હવે આને જુઓ. હિલિયમ, ઓક્સિજન, મેગ્નેશિયમ અને ક્લોરિન. આમાં સંયોજક ઇલેક્ટ્રોન કેટલા હશે? વિડિયોને થોડીવાર માટે અટકાવો અને જણાવો. હિલિયમની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તેથી તેના સંયોજક ઇલેક્ટ્રોન થયા 2. ઓક્સિજનમાં 6, મેગ્નેશિયમમાં 2 અને ક્લોરિનમાં 7 સંયોજક ઇલેક્ટ્રોન છે. હવે વાત કરીએ સંયોજકતાની. દરેક પરમાણુ ઈચ્છે છે કે તેની બાહ્ય કક્ષા સંપૂર્ણ રીતે ભરાઈ જાય, જેથી તે સ્થિર થઈ શકે. હાઇડ્રોજન અને હિલિયમ ત્યારે સ્થિર થાય છે જ્યારે તેમની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. બાકીના પરમાણુઓ ત્યારે સ્થિર થાય છે જ્યારે તેમની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પરમાણુ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન આપે છે અથવા લે છે. પણ એ કેવી રીતે નક્કી થાય છે કે કયો પરમાણુ શું કરશે, ઇલેક્ટ્રોન આપશે કે લેશે? જોઈએ મેગ્નેશિયમના ઉદાહરણથી. તેનો પરમાણુ ક્રમાંક 12 છે અને ઇલેક્ટ્રોનિક સંરચના 2, 8, 2. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજી જે બાહ્ય છે તેમાં 2 ઇલેક્ટ્રોન છે. હવે અષ્ટક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તેની પાસે 2 રસ્તા છે. કાં તો 2 ઇલેક્ટ્રોન આપી દે, જેથી બીજી કક્ષા એટલે કે 8 ઇલેક્ટ્રોનવાળી બાહ્ય બની જાય અને તે સ્થિર થઈ જાય, અથવા 6 ઇલેક્ટ્રોન કોઈ પાસેથી લઈ લે, જેથી બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય. હવે કહો, સરળ શું છે, 2 ઇલેક્ટ્રોન આપવાનું કે 6 ઇલેક્ટ્રોન લેવાનું? 2 ઇલેક્ટ્રોન આપવા વધુ સરળ હશે ને? તેથી મેગ્નેશિયમ પોતાના 2 ઇલેક્ટ્રોન કોઈ બીજા પરમાણુને આપી દે છે અને તેની સાથે જોડાઈ જાય છે. હવે ધ્યાન આપો. કોઈ પરમાણુને પોતાની બાહ્ય કક્ષા પૂરી કરવા માટે જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય છે તે જ સંખ્યાને સંયોજકતા કહેવાય છે. અંગ્રેજીમાં તેને વેલન્સી કહે છે. તો મેગ્નેશિયમની સંયોજકતા છે 2. સંયોજકતા જાણવાની એક સામાન્ય રીત આ પણ છે કે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તે જુઓ. જો 4 અથવા તેનાથી ઓછા ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે. જો ઇલેક્ટ્રોન 4 થી વધુ હોય તો સંયોજકતા જાણવા માટે 8 માંથી સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યાને બાદ કરો. પણ હાઇડ્રોજન અને હિલિયમ માટે 2 માંથી બાદ કરો. ઉદાહરણ તરીકે, સોડિયમની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે કે 4 થી ઓછા, તો તેના સંયોજક ઇલેક્ટ્રોન અને સંયોજકતા બંને થયા 1. ક્લોરિનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે કે 4 થી વધુ, તો સંયોજક ઇલેક્ટ્રોન થયા 7 અને સંયોજકતા થશે 8 ઓછા 7 બરાબર 1. તો તફાવત આ જ છે. સંયોજક ઇલેક્ટ્રોન જણાવે છે કે પરમાણુની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે અને સંયોજકતા કહે છે કે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન આપશે અથવા લેશે. હવે તમારા માટે એક કામ. નીચે આપેલું કોષ્ટક પૂરું કરો.